73 વર્ષીય અભિનેતા તેમજ સમગ્ર ભારતમાં મિથુન દાના નામથી ચર્ચિત એવા અભિનેતા મિથુન ચક્રવર્તીની તબિયત લથડી છે। કહેવામાં આવી રહ્યું છે કે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે। નમસ્કાર, હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। બોલિવૂડના પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 73 વર્ષીય મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવો અને બેચેનીની ફરિયાદ બાદ આજે 10 ફેબ્રુઆરીના રોજ કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અહેવાલો અનુસાર અભિનેતાની નજીકના એક સૂત્રનું કહેવું છે કે તે આજે સવારે એમને ગભરામણ થઈ રહી હતી અને છાતીમાં દુખાવો પણ થયો હતો, જેના પગલે તેમને કોલકાતાની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। હાલ આ સમાચારથી મિથુન ચક્રવર્તીના તમામ ચાહકો નિરાશામાં છે અને તેઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મિથુન ચક્રવર્તીની તબિયતમાં સુધારો આવે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।